નમસ્તે મિત્રો, વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સમુદાય પૃથુકૃમિ વિશે અભ્યાસ કરીશું. પ્લેટી હેમેન્થીસ. પ્લેટી મીન્સ ચપટા, હેમેન્થીસ મીન્સ કૃમિ, ચપટા કૃમિ. અર્થ પૃષ્ઠ અને વક્ષ બાજુએથી ચપટા. વસવાટ માનવ સહિત અન્ય પ્રાણીઓમાં અંતઃપરોપજીવી, મુક્તજીવી. આયોજનસ્તર અંગસ્તરીય આયોજન, ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ અદેહકોષ્ઠી, દેહ યોજના બંધ કોથળી, સંમિતિ દ્વિપાર્શ્વીય સંમિતિ, ખંડતા ગેરહાજર, મેરુદંડ ગેરહાજર. દેહ ધાર્મિક પ્રક્રિયા, પાચનતંત્ર અપૂર્ણ પાચનતંત્ર, બાહ્યકોષીય પાચન. શ્વસનતંત્ર ગેરહાજર, અલ્પ વિકસિત જોવા મળે. પરિવહન તંત્ર ગેરહાજર. ઉત્સર્જન તંત્ર જ્યોતકોષો એટલે કે ફ્લેમ સેલ્સ કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષો. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ. ચેતાતંત્ર નિસરણી જેવું ચેતાતંત્ર જોવા મળે. પ્રજનન લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એ શુક્રકોષો તથા અંડકોષ દ્વારા, અલિંગી પ્રજનન ભાજન અને કલિકા સર્જન દ્વારા. ફલન બાહ્ય ફલન અને અંતઃફલન. વિકાસ પરોક્ષ. ઉદાહરણ તરીકે પટ્ટીકૃમિ, યકૃત કૃમિ, પ્લેનેરિયા.